સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ આત્મસિદ્ધિ. આત્માની સિદ્ધિ થવા માટે પરમ કૃપાળુદેવે 14 પૂર્વના સાર રૂપ આખો ગણધરવાદ આત્મપ્રવાદ આ 142 ગાથાની આત્મસિદ્ધિમાં આપી દીધો. સૌભાગભાઈ પત્રમાં સંબોધનમાં લખે, પરમ પૂજ્ય તરણ તારણ પરમાત્મા દેવ, પરમ આત્મદેવ શ્રી સહજાત્મ સ્વરૂપ, કરુણા સિંધુ અપાર, નિષ્કારણ કરુણાના કરનાર, દયાના અમૃત સાગર, પરમ પુરુષ દેવાધિદેવ, આપ તો સંસારમાં છતાં વિતરાગ છો. વળી લખે, અનંતકાલથી જીવને ગાંઠ પડી ગઈ છે, જે વર્તમાનમાં જ્ઞાનીને માનવા નહીં અને પૂર્વે થઈ ગયેલા જ્ઞાનીને માનવા. જ્યાં સુધી આવીને આવી બુદ્ધિ રહેશે ત્યાં સુધી જન્મ મરણ છૂટશે નહીં. ગોપીની જેમ જાણવું તું તે તો જાણ્યું, હવે જાણવું રહ્યું નહીં. કાં તો આપ જેવાને સાક્ષાત જાણ્યા તો બીજી પરવા નથી. પૂજ્ય શ્રી જુઠાભાઈ પરમ કૃપાળુદેવે સ્વયં પ્રકાશ્યું છે કે એનું લૌકિક નામ જ દેહધારી દાખલ સત્ય હતું. જૂઠા જ હતા. એ દેહ ક્યાં હતા? પરમ કૃપાળુદેવે લખી જણાવ્યું, એ આત્મદશા રૂપે ખરો વૈરાગ હતો. પરમ કૃપાળુદેવમાં જ વિલીન, સહજ સ્વરૂપમાં જ વિલીન. પરમ કૃપાળુદેવ સહજ સ્વરૂપ જ છે એ તેઓએ અનુભવ્યું, આચર્યું. જોકે જુઠાભાઈનો દેહ તો સંવંત 1946માં છૂટી ગયો અને આત્મસિદ્ધિ તો ત્યારબાદ 6 વર્ષે લખાઈ. પણ પરમ કૃપાળુદેવના સત્સંગ સમાગમે અને પરમ કૃપાળુદેવના માત્ર 20 પત્રો અને ઉત્કૃષ્ટ વૈરાગ્યને લઈને આત્મસિદ્ધિ કરીને જુઠાભાઈ ચાલી ગયા. પૂજ્ય અંબાલાલભાઈ પરમ કૃપાળુદેવને પત્રના સંબોધનમાં લખે, સ્વયં પ્રકાશક, અકર્તા, અભોક્તા, યોગીરાજ, સૂર્ય સમાન વગેરે વગેરે. આવા આત્મપ્રતીતિપૂર્વક નીકળેલ ઉદ્ગારોથી અહોભાવ વ્યક્ત કરતા અન્ય પત્રોમાં મથાળે લખે, પરબ્રહ્મ, સર્વજ્ઞ, પરમાત્મા, સજાત્મ સ્વરૂપ, પૂર્ણ બ્રહ્મ સ્વરૂપી, સદા સ્વરૂપ વિલાસી, જગદગુરુ પરમાત્મા, સદગુરુ ભગવાન, સ્વયં પ્રકાશક વગેરે વગેરે. એક પત્રમાં સંબોધનમાં લખ્યું, વર્તમાન મહાવીરશ્રી અને સંવંત 1953 માક્ષરવત સાતમ શનિવારે લખેલ પત્ર પૂરો કરતા લખે છે, દેવાધિદેવના ચરમ શરીરની આરોગ્યતા વાંચી રહ્યો છું. પૂજ્ય પ્રભુશ્રીજીએ પરમ કૃપાળુદેવ પ્રત્યે લખેલા 34 પત્રો તત્કાળ મોક્ષમાં ઉપલબ્ધ છે. શ્રી મુનિ પ્રત્યે અને સત્સંગ સંજીવનીમાં પણ અમુક પત્રો છે. મથાળે સંબોધનમાં 5 વાર પ્રભુ 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 એ મુજબ લખી પછી લખે, સફરી જહાજ, રખવદેવ એટલે ઋષભદેવ, તત્વજ્ઞ તીર્થંકર, પૂર્ણ બ્રહ્મજ્ઞાની, સામાન્ય કેવળી, તરણ તારણ, પરમાત્મા, સર્વાત્મા અને વળી લોગસ અને તિક્ખુતોના પાઠના ભાગો લખે. 108 વાર ખમાવીને લખે, જીવ દયાણમ બોહિ દયાણમ એમ લખી પત્ર શરૂ કરે. પત્રમાં લખે, ઇન્દ્રે તો નમી રાજર્ષિને વખાણ્યા, પણ એ તો ઋષિપણામાં, અને આપ તો ગુરુસ્થ દશાએ આસવા પરિસવા. આપને પારસમણી તો હીન ઉપમા, પારસમણી લોખંડને સોનું કરે અને આપ તો પોતા જેવા બનાવો. આ પ્રતીતિ. પૂજ્ય બ્રહ્મચારીજીની શ્રદ્ધા અને ઓળખાણનો રણકાર લખે છે, કેવળ જ્ઞાન રવિતણી સામગ્રી ગ્રહી સાર, રવિવાર અવતાર દિન સ્વયં બુદ્ધ અવતાર. 680મો પત્ર લખી મથાળે લખે, કળિયુગનો કેવળી, દુષ્મકાળનો મહાવીર. કહે છે, છેલ્લા 2500 વર્ષના ગાળામાં ભગવાન મહાવીર બાદ પરમ કૃપાળુદેવના જ્ઞાન અને વૈરાગ્યની સરખામણીમાં કોઈ આવી શકે એમ નથી. બોધમાં કોઈ જિજ્ઞાસુને કહે છે, હજુ પરમ કૃપાળુદેવમાં પરમેશ્વર બુદ્ધિ નથી આવી, તેથી જ્યાં ત્યાં માથા ભરાઈ જાય છે. તેઓને તો મનમાં હું તો પરોક્ષથી પ્રત્યક્ષનો લાભ થવાનો દાવ ખેલું છું, દાવ ખેલ્યો, રમ્યા આત્મામાં અને ઊભા દેહ છોડ્યો. પૂજ્ય શ્રી મગન બાપા વારંવાર કહેતા, પરમ કૃપાળુદેવને ભગવાન કરતાં ઓછા આંકવા તે તેઓની આશાતના સમાન. આ મુજબ આ બધા ભક્તરત્નોની ભક્તિનો અણસાર આવે, સૌભાગભાઈની સરળતા અને તત્વ પામવાની પાત્રતા જાગે, આશ્રય આવે. જુઠાભાઈનો વૈરાગ્ય આપણને ઉદ્ભવે. અંબાલાલભાઈનો પ્રશસ્ત રાગ જે ગૌતમ ગંડરને ભગવાન મહાવીર પ્રત્યે હતો, તેવો આ બીજા મહાવીર પ્રત્યે તેઓને હતો તે આત્મસાત થાય. પૂજ્ય પ્રભુશ્રીજીને કુળ સંપ્રદાયનો આગ્રહ, મત કદાગ્રહ છોડી હનુમાનની રામ પ્રત્યે અને ગોપીની કૃષ્ણ પ્રત્યે હતી તેવી ભક્તિ ઉગી નીકળી હતી. ભક્તિનો અવતાર જ
તેવી ભક્તિ આપણને ઉગે અને પૂજ્ય બ્રહ્મચારીજીની પરમાર્થ પાત્રતા નૈષ્ટિક બ્રહ્મચર્યના ધારક અને દાસાનુદાસપણે પ્રભુશ્રીજીની ભક્તિ કરી જે પાત્રતા ખીલી આ સર્વે આત્માની સિદ્ધિ કરી તે ઉપયોગમાં રહે તો પ્રેમ પ્રમાણે પ્રભુ પ્રગટાવે મોક્ષ તણી નહીં વાર. પણ પ્રભુશ્રીજી કહેતા શ્રદ્ધા પરમ દુલ્લા એ જાગે તો દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત એ દશા ઓળખાય ત્યારે સ્વયં દેહાતીત થવાય. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. પુનિત પરુણા થઈ ઉતર્યા આંગણે અલ્પ સમય કી દો મનુકુળમાં વાસજો ગુપ્ત જરણ દે વિરસના વેતા કરી ત્વરિત વળ્યા કરી પૂરણ આપ પ્રવાસ જો સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું રાજ રાજેશ્વર સ્મરણ તમારા શા કરું આંખે રસ બિના તમને બાળિયા અનુભવ નંદન વનના વિરલ વિહારી જો બાકી જા ત્યાં હૃદય વિહીન નજરે પડે શુષ્ક જીવન સરી તાપુરમાં સંસારી જો સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું મેં ગરુડા આમ ઉરમરુ ક્ષેત્રમાં ટૌકી સ્વર્ગીય રૂડા રાગ મલ્લાર જો નવ પલ્લવતા અર્પી જીવન બાગમાં કીધા અમને ઉન્નત અધિક ઉદાર જો સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું રાજ રાજેશ્વર સ્મરણ તમારા શા કરું વિસ્મરણનો ક્ષણ એક નથી અવકાશ જો સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું. અલ્પ સમય કીધો મનુકુળમાં વાસજો અને એ પણ પાછો દેહાતીત દશાએ દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત. આપણે 142મી છેલ્લી ગાથા ચાલે છે. ગયે વખતે આવેલા કે અભેદ દશા આવ્યા વિના જગતની રચના જોવા ઈચ્છે છે તે જીવ બંધાય છે. પોતાને અભેદ દશા આવી ગઈ છે. એ પરમાત્મા હે નાથ તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે. ત્યાં આવે તો લેવા દેવાની કડાકૂટથી મુક્ત થયા છીએ. લેવે કો ના રાહી ઓર ત્યાગી વે કો નાહી ઠોર બાકી કહાં ઉભર્યો જુ કારદ નવીનો હે. હવે શું લેવું ને શું દેવું? તારી પાસે છે એ મારી પાસે છે. પોતે અને સહજ સ્વરૂપ આત્મા ભિન્ન નથી. હવે ક્ષેત્ર કાળ તેની બાધા નથી. તેને દેહાભિમાને ગલિતે વિજ્ઞાતે પરમાત્મની યત્ર યત્ર મનોયાતિ તત્ર તત્ર સમાધય. ઘર અને વન બંને સરખું જ છે. સુભાગભાઈને તો કહે છે પણ તમારો સત્સંગ હોય તો વન કરતાંય વધારે અગત્યનું છે. કેમ? સૌભાગભાઈનો સત્સંગ એ અસંગતા જ છે. તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે. તત્ર કો મોહ. પછી હવે મોહ કયો વધે? તત્ર કો મોહ ક શોક એક તો મનુ પશ્યત. આત્મા 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 જોવે છે, દેહ છે જ નહીં. મોહ કેનો પછી? આ જગતમાં જે કાંઈ
ક્રિયાઓ થઈ રહી છે, જે કાંઈ ઈચ્છાઓ છે એ બધું શરીરને અનુલક્ષીને છે. હું સુખી થાવ, શરીર છે તો, શરીર જ નથી તો, દેહ જ નથી તો દેહને લગતા બીજા પદાર્થો, દેહ આદિ પદાર્થો ક્યાં? સ્ત્રી, પુત્ર, પુત્રી, કુટુંબ, પછી જ્ઞાતિ, પછી સમાજ, પછી રાજ, દેશ, દુનિયા, ક્યાં રહ્યું કાંઈ? કંઈ છે જ નહીં. પછી એક દેખીએ જાણીએ રમી રહીએ એક ઠોર, સમલ વિમલ ન વિચારીએ યહે સિદ્ધિ નહીં ઓર. સમયસર નાટકમાં બનારસીદાસજી કહે છે કે આ દેહાતી દશા આવી ગઈ, હવે એક જ વસ્તુ વધી, આત્મા. એક દેખીએ જાણીએ રમી રહીએ, આત્મા આત્મામાં જ રમણતા કરી રહ્યો છે. તું સ્થાપ નિજને મોક્ષ પંથે, ધ્યા અનુભવ તેને, તેમાં જ નિત્ય વિહાર કર. અવિકલ સમાધિનું ધ્યાન એક ક્ષણ પણ મળતું નથી. 329માં ગોપાલદેવ કહે છે, અને 353માં કહે છે સમય માત્ર પણ અપ્રમત્ત ધારાને નહીં વિસરતું એવું મન. અને 412માં કરે છે, છેલ્લી બે જ લાઈનનો પત્ર છે, અત્ર આત્માકારતા છે. પછી કહે છે આત્માકારતા એટલે આત્માનું આત્મા રૂપે પરિણમન થવું. એટલે કહે છે એક દેખીએ જાણીએ રમી રહીએ એક ઠોર, આનું નામ સિદ્ધિ, બીજું કંઈ નથી. યહી સિદ્ધિ નહીં ઓર. પછી સમલ વિમલ ન વિચારીએ, આમાં શું મળ ને શું નહીં, કંઈ છે જ નહીં તો. અમલાન ભાવ. પરાભક્તિની છેવટની હદે પહોંચે ત્યારે દેહાતી દશા અનુભવાય. બુદ્ધિથી ખબર પડે, પ્રતીતિ થાય પરોક્ષે કે આ સાચી વાત છે, કહેનાર પુરુષ સાચા છે. બેફાટ આત્મા અનુભવાઈ જાય, પછી કોને પૂછવાનું રહ્યું? પછી દેહાતી દશા પોતાને જ અનુભવાય, ભૂલી જવાય અમે દેહધારી છીએ કે કેમ. તે સંભાળીએ ત્યારે માંડ માંડ જાણીએ છીએ, યાદ જ ન આવે. અરે આ માથું છે, આ હાથ છે, પગ છે, સંભાળે તો યાદ આવે. પછી ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે આ રાચી રહે છે જીવ. એકવાર હું દેહ થયો, હું ઇન્દ્રિય થયો, અને મન સંકલ્પ વિકલ્પવાળું મન થયો, અનંત કર્મની વર્ગણા પડી જ છે. લોક આખો ઠાંસીને ભેરો છે પૂતગલ કાર્મળ વર્ગણાથી, જેવી જોઈએ પ્રકારની. એટલે અહીંયાથી અમેરિકા વિશે વિભાવ થાય, કે હિમાલય થાય, નેપાળ વિશે થાય, મિસિસિપી નદી પર, તો ત્યાં જવાની જરૂર નથી આત્માને. એ પ્રકારની રાગ દ્વેષની, રતિ અરતિની કાર્બન વર્ગણા ઠાંસીને આત્માના પ્રદેશની બાજુમાં જ છે, પકડી લે તરત જ. સમયે સમયે આવી કર્મણા બાંધ્યા કરે, છૂટ્યા કરે. જો ભર નિર્ગર ભરાય છે, છૂટે છે, ભરાય છે ને છૂટે છે. હવે ભરાવાનું બંધ કરે, આશ્રવને અટકાવી દે, સંવર કરે, જે છે એને ફેંકે, નિર્જરા કરે, છોડે સ્વભાવમાં રહીને. અને મનોવિચારથી નિંદામી ગરહામી અપ્પાણમ વોસિરામી કરીને, અને થોડું ઘણું કંઈ વધુ રહે ખાડામાં, પાણી તળાવમાં, એ તપથી કરીને તપાવે, સૂકવે, ત્યારે આ ખાડો ખાલી થાય. અનંતકાળનો આ ખાડો આ બાજુથી ભરાય છે, આ બાજુથી ખાલી થાય છે, ટોટલ ખાલી થયો જ નહીં. એટલે કહે છે કે ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે, અનંતકાળથી જન્મ મરણ, ભાવ મરણ કરે છે એટલે નવા શરીર નહીં, જન્મ મરણ ઊભા થાય છે. પણ દેહાતી જ દશાના ધારકને આ ભાવ મરણ, કે દેહ જ નથી, પછી આ ભાવ મરણ કેવી રીતે થાય? એટલે કોપાદો લખે છે એ અનિત્ય ભાવ છોડી દીધો છે એણે, નિત્ય ભાવમાં જ રહ્યા છે. અબ અમર ભયે નહીં મરેંગે ફેર. એટલે અનિત્ય જીવનમાં જ્ઞાની નિત્યપણું પ્રગટ કરે છે. સૌભાગભાઈને લખે છે કોપાદો, કે ભાઈ દેહાતી દશાના ધારક છે. જે મરવાનું છે પોતે છે જ નહીં, પોતે જે છે ક્યારે મરે જ નહીં, આ દેહાતી દશા. એટલે દેહ છતાં નિર્વાણ, કેવળ નિત સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, એને સતત આત્માનો ઉપયોગ હોય. આત્મા છું, આત્મા છું, આત્મા છું. પૂર્વ પ્રયોગે પ્રવૃત્તિ થાય, એમાં એને ઈચ્છા રહિતપણું, ઈચ્છા સહિતપણું કંઈ છે જ નહીં. ફક્ત પૂરું પ્રયોગ પૂરું થાય છે, દેવું પતે છે, એનું થાય ભોગથી દૂર. આ દેહાતી દશા. એટલે કેવળ નિત સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, આ જ કેવળ જ્ઞાન કહીએ. કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ.
113મી ગાથા. કોઈ સામાન્ય રીતે આપણે પૂછીએ, જૈન સાધુને પૂછવા જાય કે કેવળ જ્ઞાન એટલે શું? શું કે હાથમાં પડેલા આંબળાની જેમ 14 રાજલોક દેખાય. આત્મા દેખાય કે નહીં? આ વાત જ નથી. મુખ્ય શું છે? આત્મા. કેવળ જ્ઞાનની વ્યાખ્યામાં લોકાલોકનું સ્વરૂપ સાથે લીધું છે કચિત આગમમાં. કેમ? સામાન્ય જીવોને, બાળ જીવોને મહાત્મ્ય આવે કે દેહાતીત દશામાં જીવનાર પુરુષ જ્યારે આત્મામાં જ હોય ત્યારે એને બધું દેખાય. એટલે એમ એટલું બધું જ્ઞાન, આત્મા આગળ આટલી શક્તિ, એમ કરીને અહોભાવ થાય. અને એવા જ્ઞાની જેણે હાંસલ કર્યું છે એના પ્રત્યે અહોભાવ થાય એટલે થોડી રુચિ થાય એના વચનમાં, એના યોગમાં, અને એમ કરતાં કરતાં જીવ અધ્યાત્મમાં આગળ વધે. પણ મુખ્યપણે એ લોકાલોકનું જ્ઞાન છે જ નહીં. એ હવે એટલું પ્રાધાન્ય અપાઈ ગયું છે એને કે મૂળ આત્માનું જ્ઞાન ભૂલાઈ ગયું છે. એટલે કુપાવદેવે આત્મસિદ્ધિમાં સિદ્ધાંત બોધ લખ્યું કે મુનિ એટલે કોણ? આત્મજ્ઞાન ત્યાં મુનિ પણ. પછી લોચ કરતા હોય, ઉઘાડે પગે ફરતા હોય, અપરિગ્રહી હોય તો સારું જ છે ને. જેટલું ઓછું વળગણ છે એટલું અધ્યાત્મમાં તો સારું જ છે. પરિગ્રહ ભેગો કરવાનો ક્યાં છે જ? શરીર જ છોડવાનું છે. એક પરમાણુનો સંગ નથી કરવાનો. એટલે એનો નિષેધ નથી કરતા જ્ઞાની, પણ મુખ્ય લક્ષ્ય ચૂકાઈ જાય તો એ વ્યાખ્યા જ એવી રીતે થઈ જાય એટલે સામાન્ય જીવોને સમજાય જ નહીં પછી. અને જ્ઞાનીનું ખરું ઓળખાણ, એની આત્મદશા, એનું પરિતોષપણું પછી ઓળખવામાં આવે નહીં. તેને અને આ વિચિત્ર જગતને કંઈ લાગતું ઓળખતું કે લેવા દેવા જ નથી. એ તો 37મા પત્રમાં કોપાલદેવ જેઠાભાઈને કહે છે આ દેહાતીત દશાના ધારક હોય એ શરીર જ નથી અને ભાવથી એ કોની કીર્તિ ને કોની અપકીર્તિ, શું માન ને શું બહુમાન અને શું અપમાન, એ તો અવધાનમાં લખે છે કોપાલદેવ. આ દેહાતીત દશાની વાત કોઈ કયું અવધાન કર્યા એટલે રાજી થઈ ગયા. મુંબઈમાં થિયોસોફિકલ સોસાયટીમાં અવધાન થતું હતું, જેમ કાવસજી ફ્રામસજી હોલમાં કરેલા શતાવધાન. એમ કે કડી લખો કાવ્યની ભુજંગી છંદમાં અને આ સભાનું વર્ણન આવે સાથે તમારું વર્ણન આવવું જોઈએ. અહોભાવ થાય. એ કુપાવદેવને આ તો ઉદયપૂર્વકે કરતા હતા, શું માન ને શું અપમાન. તોય પછી બનાવે છે કડી કયું હોય તો રહ્યા છો મહાજોગને જાળવીને, ભલો બોધ ભાખો તથાપી ભવીને, નથી રાગ કે દ્વેષ કે માન કાંઈ, વધુ શું વખાણે અહો રાય અહીં. હું વખાણ શું કરું મારા? કે રાગ દ્વેષ માન અપમાન કંઈ છે જ નહીં. તો નથી રાગ કે દ્વેષ કે માન કાંઈ, વધુ શું વખાણે? વખાણ શું કરું? કે અમારે અને વિચિત્ર જગતને કંઈ લાગતું ઓળખતું લેવા દેવા જ નથી. જેઠાભાઈને બોધે છે કે આ દશા આવે એટલે સદાને માટે અમારે તો કીર્તિ અપકીર્તિથી મુક્ત થવું છે. જગતમાંથી જે પરમાણુ પૂર્વે કાળે ભેળા કર્યા છે તે હળવે હળવે તેને આપી દઈ ઋણ મુક્ત થવું એ જ પરમ જિજ્ઞાસા છે. વવાણિયા છેલ્લે છોડ્યું ત્યારે વવાણિયાની ભૂમિને નમસ્કાર કરે છે, એ ગામને, એ સીમને, એ ઘરને. આમ કેમ હશે? પોપટલાલ મંજી પૂછે છે. વવાણિયા સમાચાર અવસરે સમજ્યા છે કે તમે? કુપાવદેવના દેહ વિલય પછી પરિચય નોંધમાં લખાવે છે, અમને આટલા વર્ષે ખબર પડી કે સાહેબજી કૃપાનાથ પછી આ ક્ષેત્રે પધારવાના નહોતા તો નમસ્કાર કેમ કર્યા? એનો ઉપકાર એટલો. એ ક્ષેત્રે જાતિ સ્મરણ જ્ઞાન થયું 7 વર્ષની ઉંમરે. ધન્ય તે નગરી, ધન્ય વેળા ઘડી, માત પિતા કુળ વંશ જિનેશ્વર. એ રીતે નમસ્કાર. રાગ નથી, રતિ નથી. જગતમાંથી જે પરમાણુ પૂર્વકાળે ભેળા કર્યા છે તે હળવે હળવે તેને આપી દે ઋણ મુક્ત થવું એ જ પરમ જિજ્ઞાસા છે. અને બધા પરમાણુ આપી દે તો કહે છે કુપાલદેવ, અમે જળના પરમાણુ ચોરી લીધા છે, હવે શાહુકાર થઈને પાછા આપી દઈશું. શાહુકાર થાય, બધા પરમાણુ આપી દે તો શું વધે? દેહાતીત દશા, આત્મા વધે. શરીર એ જળ પરમાણુનું જ બનેલું છે ને. પંચ મહાભૂતમાંથી બનેલી વસ્તુ પંચ મહાભૂતને પાછી હળવે હળવે કરીને પાછું, તો છેલ્લે જે વધે એનું નામ સહજ આત્મ સ્વરૂપ. એ તો લખે છે લિખિતન શ્રી સહજ આત્મ સ્વરૂપ 719માં. તો મોક્ષ, આનું નામ મોક્ષ. એટલે કહે છે મોક્ષ હથેળીમાં છે, ઈશત પ્રાગભારા સિદ્ધ છેલાય ત્યાર પછી. એટલે આ દેહાતીત દશા વિશે ખ્યાલ આવે કે આ પુરુષ કોણ છે. પછી એના વચન પ્રત્યે અહોભાવ આવે કે આ ઉદય પ્રયોગે અનંત કરુણા કરીને કેટલું લખી ગયા છે આપણા માટે, કેટલું આપી ગયા છે.
અમી કુંભ, અમૃત સાગર, બધા પીવો, ખૂટશે જ નહીં ક્યારેક. લખે છે સર્વ ક્ષેત્રે જન્મવાની ઈચ્છા તેણે રૂંધી જ છે. હવે આ દેહે જ દેહાતી દશા છે અને ભૂલી જાય છે. એ ફરીવાર શરીર શું કરવું છે ને? નિજ ચેતના એકલો રચે દેહ સંસાર, અધૂરા કામ મૂકી જશે થશે નવો અવતાર. દેહાતી જ દશા છે, કંઈ કામ જ બાકી નથી. પછી એટલે કહે છે સર્વ ક્ષેત્રે જન્મવાની ઈચ્છા તેણે રૂંધી જ છે. એક પર રાગ અને એક પર દ્વેષ એવી સ્થિતિ એક રોમમાં પણ તેને પ્રિય નથી. કિંચિત માત્ર ક્યાંક રાગ રહી જાય, કિંચિત માત્ર ક્યાંક દ્વેષ રહી જાય તો ફરી વાર ત્યાં આવવું પડે. વાલું વેરી લેણું ને દેણું થઈને છે જ નહીં કે અમારે. એક પર રાગ અને એક પર દ્વેષ એવી સ્થિતિ એક રોમમાં પણ તેને પ્રિય નથી. પરના પરમાર્થ સિવાયનો દેહ જ ગમતો નથી તો કોઈ ન માને તો દ્વેષ થઈ જાય તો. 402માં લખે છે સૌભાગભાઈને સંવત્સરીના પછી પત્રમાં, કોઈ પણ જીવ પ્રત્યે કોઈ પણ કાળે કોઈ પણ પ્રકારે કિંચિત પણ દોષ નથી કરવો. ત્રિકાળ ક્યારે પણ નહીં આવે એવા ચિત્તને નમસ્કાર. આ દેહાતી દશા ખાલી પૂર્વ પ્રયોગે પરના પરમાર્થ માટે વાણી ખરે છે. એ તો કહે છે મોતનું ઔષધ તને આ દઉં છું, વાપરવામાં દોષ નહીં કરતો. તને આ મરણ આવે જ નહીં ક્યારે. જન્મે તો મરે ને, જે જાયું તે જાય, જન્મે જ નહીં તો મરે કેવી રીતે? અજન્મા થઈ જાય પછી મરણ ક્યાંથી આવે? અજર અમર અવિનાશી. અજ જન્મે જ નહીં, જર અજર બુડા જ ન થાય, અમર મરે જ નહીં. જગતને અને જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જોઈએ છીએ. હવે અમે બંધાતા નથી. જે જગમાં લેપાયા નહીં, શૂરવીર બીજા શ્રી વીર સમા, ધૃતિ અચળ ધરી રાજચંદ્ર પ્રભુ. તો શું કરો છો રોજ દેહાતી દશામાં? નિષ્દિન સેવે સ્વરૂપ રમા. મુક્તિ સુંદરીને ભોગવે છે. નિષ્દિન સેવે સ્વરૂપ રમા. ઉદય પ્રયોગ 165માં લખે છે ને, જગતને અને જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જોઈએ છે. મેં હું અલગ પુરુષ કા દાસા, દેખન આવ્યો જગત તમાસા. ગુરુ ગોવિંદસિંહ કહે છે અલગ પુરુષ આત્મા, એનો દાસ, કર્મ હતા એટલે એનો દાસ. ત્રિલોકના તો વશ થઈ ગયા, હવે દાસ ક્યાં? હવે તું ને હું એક. જે છૂટવા માટે જીવે છે તે બંધનમાં આવતો નથી. આ વાક્ય નિશંક અનુભવનું છે, લખે છે અમને અનુભવ થયો છે. અમે છૂટવા માટે જીવીએ છીએ, અમે બંધાતા નથી. અમને અનુભવ થાય છે કે આ નિશંક અનુભવનું વાક્ય છે. તો સંગ યમ અંતકાળે પ્રાણીને દુઃખદાયક નહીં લાગતો હોય, અમને સંગ દુઃખદાયક લાગે છે. શરીર જ જેને નથી જોતું, એક પરમાણુ માત્રની ન મળે સ્પર્શના, બીજો સંગ કયો ગમે એને? તો ઝવેરાત મોતી સોનું કાળકૂટ વિષ ભાથે છે. મુનિ અમે એને કાળકૂટ વિષ સમજીએ છીએ. દેવકીજી મુનિને કહ્યું. પરબ્રહ્મ લખે છે પરબ્રહ્મ વિચાર તો એમને એમ જ રહ્યા કરે છે. આત્મા 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 કંઈ ને કંઈ અભેદ વાત સમજાય છે. સમયે સમયે અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વધે છે. 313માં લખ્યું. એક સમયે જે હોય આત્માની દશા, બીજા સમયે એના કરતાં અનંત ગણી. વર્ગ કે ઘન નહીં, ડબલ કે 4 ગણું નહીં, અનંત ગણું. હજી આપણે ગણવા બેસીએ તે પાછું અનંત ગણું, પાછું અનંત ગણું, નંતા નંતા નંતા. પરબ્રહ્મ વિચાર તો એમને એમ રહ્યા જ કરે છે. કંઈ ને કંઈ અભેદ વાત સમજાય છે, પણ કોઈને કહી શકાતી નથી. પોતે મુંબઈમાં છે, સૌભાગભાઈ સાયલામાં છે. એટલે કહે છે અમારી વેદના અથાક છે. પછી લખે છે કટાક્ષમાં એ રીતે, વેદનાને વખતે શાતા પૂછનાર જોઈએ એવો વ્યવહાર માર્ગ છે. અમને પરમાત્મા શાતા પૂછનાર મળતો નથી. તમે પૂછો. સૌભાગભાઈ પૂછતા પછી હમણાં તમારી આત્મદશા કેમ વર્તે છે? હવે તમે આ સંસાર પડી મેલો ક્યારે? તો હું આ ભભક જોતો જાઉં. ગોપાલદેવ કહે છે તમને છે એના કરતાં અમને તો ઘણું છે. છોડું વનમાં જઈએ. પણ આ ઉદય એક સમય પણ ઉદય અસત્તાગત પામે તો નીકળી જાય. એમ એ તો લખે છે તે દિવસ ધન્ય છે કે જે દિવસે ઉદય પણ આત્મા કારતામાં વર્તશે. પરમાત્મા શાતા પૂછનાર મળતો નથી. બ્રાહ્મી વેદના જાગી છે. પછી લખે છે ભાગ યોગે તમે મળ્યા. સૌભાગભાઈ એક મળ્યા.
પરમાર્થના અખંડ નિશ્ચય સુરદ્ધ. 5 ઇન્દ્રિયો 255 પત્રમાં લખે છે 5 ઇન્દ્રિયો શૂન્યપણે વર્તે છે અને શબ્દ આદિ કે વિષયોની કોઈ ઈચ્છા નથી. ચિત્ત છે જ નહીં. જ્યારે મન મરી ગયું. જે આનંદજી મહારાજે કહ્યું કે આ મનડું બાંધતું જ નથી, એ કુપોલદુને છે જ નહીં જાણે. મોટા મોટા યોગીને મનડો કી મહિન બાજે હો કુંતુજીન, મનડો કી મહિન બાજે પ્રાર્થના કરી કરીને, ત્યાગ વૈરાગ સેવીને, સંન્યાસ સેવીને થાકી ગયા મોટા મોટા યોગી. લાખો કરોડો વર્ષનું તપ કરીને ભવ્યની સાધના પછી આનંદજી મહારાજ કહે છે તીર્થંકર ભગવાનને કે શાસ્ત્રોમાં લખ્યું છે કે મન કાબૂમાં આવે એટલે મારે માનવું પડે, પણ ખાસ કાંઈ અનુભવમાં તો આવતું નથી. હવે તમે સાચા છો એ મારે કેમ માનવું? કુંથુનાથ ભગવાનને કહે છે મારું મન કાબૂમાં લાવી દો તો ખરા કહો કે થાકી ગયા. હવે મનડું દુરારાધ્ય તે વશ આણ્યું, આગમથી મતિ આણું, આનંદ ઘન પ્રભુ મારું આણું, તો સાચું કરી જાણું હો કુંથુજીન, મનડું કી મહિન બાજે. અહીંયા તો કહે છે આ કુંથુજીન રાજ કે જ્ઞાનીની આજ્ઞાએ પ્રવર્તા, જ્ઞાનીના બોધને અનુસરતા જો મોક્ષ મળતો હોય, જે દુર્લભમાં દુર્લભ વસ્તુ છે, તો વૃત્તિ કે મન કેમ કાબૂમાં નહીં આવે? કોને કાબૂમાં આવે? સાચો આશ્રય લે ને. જે સાચો આશ્રય લે એ જીવ તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે. 692 પત્ર બ્રહ્મચારી અર્થ કરે છે કે તે ભવે સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે એટલે એ ભવે મોક્ષ થઈ જાય, સાચો આશ્રય કરે તો. સૌભાગભાઈ કર્યો પરમાત્મા અખંડ નિશ્ચય. જે મનડા વિશે નપુસંગ મન, આનંદજી મહારાજ કહે છે આ પુરુષ યોગીઓને વશ કર્યા. એ કુપોલદુને સહજ હતું. નાગ જેમ મોરલી તરફ, એમાં મનડું આત્મા તરફ સ્થિર થઈ ગયું છે. સહજ જ છે. લિખિતન સહજ આત્મ સ્વરૂપ. આભ્યંતર પરિણામ અવલોકન હાથ નોંધ પહેલીમાં તો ચોથો પાઠ લખ્યો સહજ. આ પુરુષ સહજ એના વિશે નોંધ કરે છે કે આ દશા, આ કુંથુજીન, આજ મહાવીર, આજ રામ. પણ જીવને આશ્રય નથી આવતો. હજી અનંતાનુબંધી કર્મ વચમાં આવે છે. એકવાર આશ્રય લઈ લે તો કામ થાય. હજુ યુવાવસ્થાનો પહેલો ભાગ વર્તે છે, તથાપી લખે છે આ ઉંમરે રુચિ માત્ર સમાધાન પામી છે. આ આશ્ચર્યરૂપ વાત કહેવી ક્યાં પાછા લખે છે સૌભાગભાઈને? આ કોને કહેવું કે અમારે કાંઈ જોતું જ નથી, અમને કાંઈ ગમતું જ નથી, અમને 5 ઇન્દ્રિયો શૂન્ય થઈ ગઈ છે. તો જમવા બેસે ત્યારે, જીભમાં મોઢામાં કંઈ ગળ્યું મૂકે ત્યારે વર્ધમાન સંકિત થઈ ટાળે મિથ્યાભાસ, ઉદય થાય ચારિત્રનો વિતરાગ પદવાસ. એટલે શું થાય? મિથ્યાભાસ થાય. ચાખે, સાંભળે, સૂંઘે, જોવે, સ્પર્શ કરે, મિથ્યાભાસ. એને કંઈ થાય જ નહીં. પ્રતિભાસ કાંઈ નહીં. જાણે સ્પર્શ કરતા જ નથી, જાણે સાંભળતા જ નથી, જાણે સૂંઘતા જ નથી, જાણે જોતા જ નથી, જાણે ચાખતા જ નથી. કારેલું મૂકો કે પતાસો મૂકો, એને કંઈ ફરક જ નથી. સરસ અન્ને નહીં મનને પ્રસન્ન ભાવજો, અને રચકણ અને રિદ્ધિ વૈમાનિક દેવની સર્વે માન્યા પૂતગલ એક સ્વભાવજો. પૂતગલ ખાણો, પૂતગલ પેણો, પૂતગલ હુકી કાયા. આ તો પૂતગલ ઝાલ તમાશા છે. પૂતગલ અનુભવ ત્યાગથી કરવી જસુ પ્રતીત હો મિત. દેવચંદ્રજી મહારાજે લખ્યું છે ને. હજુ યુવાવસ્થાનો પહેલો ભાગ વર્તે છે, તથાપી ધન, શબ્દાદિક વિષયો, અધિકાર એ કોઈની આત્મભાવે અમને કંઈ ઈચ્છા જ ઉત્પન્ન નથી થતી. કે અમને નવાઈ લાગે છે, કુપોલદો કહે છે, પણ કાંઈ ઈચ્છા ઉત્પન્ન નથી થતી એ હકીકત છે. અત્ર આત્માકારતા વર્તે છે. 412માં આવ્યું ને. અમે લખે છે 347માં, અમે કે જેનું મન પ્રાય ક્રોધથી, માનથી, માયાથી, લોભથી, એટલે અનંતાનુબંધી ચંડાલ ચોકડી, અનંતાનુબંધી કશાય,
ક્રોધમાન માયલોભથી મુક્ત જ છીએ કે ન કશાય તો બધા છૂટી ગયા છે, કશાય હાસ્યથી, રતિથી, અરતિથી, ભય, શોક, જુગુપ્સાથી મુક્ત છે, અપ્રતિબદ્ધ છીએ. તો કુટુંબ લઈને બેઠા છો તો લખે છે કુટુંબથી, ધનથી, પુત્રથી, વૈભવથી, સ્ત્રીથી મુક્ત થઈ ગયા. સ્ત્રીથી મુક્ત, આ સગળા સંસારની રમણી નાયક રૂપ એ ત્યાગ્યું બધું. એ તો ત્યાગે તો બાહ્યથી, હજી વૈરાગ ન હોય, અહીંયા તો અનાસક્ત ભાવ મુક્ત જ થઈ ગયું છે ચિત્ત. લગ્ન પછી પહેલે વર્ષે એમ લખી કોણ શકે કે પોતાની પત્ની, બેન અને મામા કોઈ ફરક ન સમજવો? એમને બોલવું હોય કે લખવું હોય લગ્ન પછી 30 વર્ષે કેમ બોલી શકાય? ભર યુવાની એ લખે છે, કાળજામાં કોડ ભર્યા હોય કેટલા વ્યવહારના, અણદીઠેલી ભોમ ને જોવાની ઈચ્છા હોય, ભોગ ઉપભોગ. કે છે કુટુંબથી, ધનથી, પુત્રથી, વૈભવથી, સ્ત્રીથી અને છેલ્લે લખે છે દેહથી મુક્ત છે. આ દેહાતી દશા એક જ ગાથા 142માં આખું કુપોલનું જીવન છે. આત્મકથા 7 વર્ષથી લઈ અને ચૈત્ર વદ પાંચમ સંવત 57 સુધીનું. પણ આટલો નાનો હિસાબ નથી. ભવે ભવની આરાધના પછી આ થાય. યોગીઓ તૂટી ગયા છે તપશ્ચર્યા કરીને. તો જે હાથમાં નથી આવ્યું એ અંબાલાલભાઈ, સૌભાગભાઈ, જૂઠાભાઈ ને પ્રભુજીને સહેજે હાથમાં આવી ગયું. અંબાલાલભાઈ લખે છે જે પૂર્વ સંસ્કારથી મને તમારો ભેટો થયો એ પૂર્વ સંસ્કારને હું નમસ્કાર કરું છું. એક ભવનું કામ છે, એક ભવની ભક્તિ સત્સંગથી કામ થાય. આટલો નાનો હિસાબ છે ટુકડો કે એ સંસ્કાર મારા કે તમારો આ કળિયુગમાં ભેટો થયો એ સંસ્કારને નમસ્કાર. પછી તો લખે છે પત્રમાં કે આ ભવ નહીં, ભવાંતરે અનંત કાળ સુધી તમારો સેવક થઈને રહો, દાસ થઈને રહો તો એ ઓછું છે. પણ પછી પાછા લખે છે એ કર્મ, એ સંસ્કાર કે જેને લીધે મારે તમારો ભેટો થયો એને નમસ્કાર. એ કર્મ ધન્ય ધન્ય. એ ક્ષણ પણ અન્ય ભાવને વિશે મન સ્થિર થતું જ નથી, સ્વરૂપને વિશે સ્થિર રહે છે. એવી આશ્ચર્યકારક દશા છે. પોતે લખે છે ઉપયોગ ફરી અન્ય ભાવમાં પોતાપણું થતું નથી, અખંડ આત્મધ્યાન રહ્યા કરે છે. અવિષમ ઉપયોગ 376માં લખે છે અવિષમ ઉપયોગ. એવા શ્રી રાયચંદ્રને નમસ્કાર કરીને આ પત્ર પૂરો કરું છું. આનંદજી મહારાજ કહે ને હું મુજને કહું નમો મુજ નમો મુજ. અહીંયા પરમ કૃપાદેવ શ્રી રાયચંદ્રને નમસ્કાર કરે. કેમ તો કે અવિષમ ઉપયોગમાં છે એટલે આત્મા કૃતાર્થ સમજાય છે. કૃપાલદેવ કહે છે 357માં ધન્ય ધન્ય મને ધન્ય ખમ્મા ગણી મને. 255માં લખે છે છેલ્લા પેરેગ્રાફમાં અમારો દેશ હરી છે, દિશા હરી છે, દેહ હરી છે, અમારું નામ રૂપ જાતિ કાળ હરી છે, અમારું સર્વસ્વ હરી જ છે, બધું હરી જ છે અમારું. મોક્ષ તો કેવળ અમને નિકટપણે વર્તે છે તો નિશંક વાર્તા છે. લાંબો હાથ કરો ને લઈ ગયા એવી વાત છે. અમારું જે ચિત્ત તે આત્મા સિવાય અન્ય સ્થળે પ્રતિબદ્ધતા પામતું નથી. હમણાં આવ્યું ને મનડું કિમીના બાજે અહીંયા કહે છે અમારું ચિત્ત તે આત્મા સિવાય અન્ય સ્થળે પ્રતિબદ્ધતા પામતું નથી. એવું જે અમારું આશ્ચર્યકારક સ્વરૂપ તે હાલ તો ક્યાંય કયું જોતું નથી. ઉદયપુરોગે પત્ર લખે સૌભાગભાઈને તમને કીધું કે આટલી સૌભાગભાઈ વાટ જોતા હોય. અનઅવકાશ એવું આત્મ સ્વરૂપ વર્તે છે. અમારી વૃત્તિને પરમાર્થ આડે અવકાશ નથી, બીજું કંઈ છે જ નહીં. આત્મા આત્મા આત્મા. અવ્યાબાસ સ્થિતિને વિશે જેવું ને તેવું સ્વાસ્થ્ય છે, બદલતું જ નથી. અવ્યાબાસ સ્થિરતા સિદ્ધના જીવને હોય એમ આપણે કહીએ ને સિદ્ધિ ગઈ નામદેવ મ પુનરાવૃત્તિમ સિદ્ધિ ગઈ નામદેવ નમો જીણાણમ જી ભયાણમ. અવ્યાબાસ સ્થિતિ ફેરફાર નહીં થાય. અવ્યાબાસ સ્થિતિને વિશે જેવું ને તેવું સ્વાસ્થ્ય છે. નિષ્કામ સ્વરૂપ છે એવા સ્મરણરૂપ સત્પુરુષ. પોતે પત્ર લખે છે, સામેવાળા જીવને લખે છે. કોણ લખે છે? તો લખે છે નિષ્કામ સ્વરૂપ એવા સ્મરણરૂપ સત્પુરુષ કે અમે સ્મરણરૂપ છે, યાદ કરો અમને. તે તમારી સમીપ જ છે, પ્રત્યેક લઘુ કામની પહેલાં એને યાદ કરો. જૂઠાભાઈને લખે છે
તમારી સમીપ જ છું. આત્મા 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 એક પ્રદેશ જ દૂર નથી કોઈ પણ જીવથી, પણ સમજતો નથી. એટલે 167માં પત્રમાં લખે છે, વ્યવહારમાં બેઠા છતાં વિતરાગ છું કહેજો કે ધર્મદના અંબારામને, ખંભાતના અંબાલાલભાઈ અને ત્રિભુવનભાઈને કહે છે કે ધર્મદના અંબારામ પાસે જાઓ એને કહેજો કે વ્યવહારમાં બેઠા છતાં વિતરાગ છે. પછી પૂછશે નામ ઠામ ગામ ક્યાં રહે છે, શું કરે છે, એનું નામ તો કહો. તો કહેજો મુક્તાત્મા હોવાથી એને નામ ઠામ ગામ કાંઈ નથી, વ્યવહારે તેમ છે, પણ હમણાં અમને અપ્રગટ રાખવાનું કહ્યું છે કે મુક્તાત્મા છે. મુક્તાત્મા તો સિદ્ધિ સિલાય હોય ને, આ મુક્તાત્મા ઝવેરી બજારે બેઠા છે. શ્રદ્ધા પરમદુલ્લા 14 વાળા પત્રમાં લખે છે જ્ઞાના અવતાર, વ્યવહારમાં બેઠા છતાં વિતરાગ અને મુક્તાત્મા હોવાથી તેને નામ ઠામ ગામ કાંઈ નથી. આ જ વાત 411માં લખેલું ને મુક્તાત્મા બાબત, અશરીરી ભાવે આ કાળે ન રહી શકાય તો અમે જ નથી. અશરીરી ભાવ પણ એ આત્મસ્થિતિ છે, એટલે ભાવ નહીં એ ચરમ શરીર નહીં, ભાવ નહીં એ સિદ્ધપણું. મુનિ લલ્લુજી મહારાજને કહેલું ને ઈડર ક્ષેત્રે 5મા દિવસે 5755માં મુનિ આ સિદ્ધશિલા અને બેઠા છે તે સિદ્ધ. કેટલી વાર કહ્યું છે, કેટલી જગ્યાએ કહ્યું છે, કેટલી વ્યક્તિઓ સમક્ષ કહ્યું છે. શ્રદ્ધા નથી આવતી છે. હજી પુસ્તકમાં, શાસ્ત્રમાં, સંપ્રદાયમાં, ઓક સંજ્ઞામાં, શાસ્ત્ર અભિનિવેશમાં ભગવાન ગોતે છે, સજાત્મ સ્વરૂપ ગોતે છે. અશરીરી ભાવ આ કાળને વિશે નથી એમ અત્રે કહીએ તો આ કાળમાં અમે પોતે નથી એમ કહેવા તુલ્ય છે. આત્માકાર સ્થિતિ થઈ ગઈ છે, 398માં લખે છે. અને અવકાશ એવો આત્મ સ્વરૂપ વર્તે છે, પ્રારબ્ધ ઉદય સિવાય બીજો કોઈ અવકાશ નથી, અનવકાશ છે. તો બધું ઝવેરી બજારમાં જાઓ છો, વવાણિયા જાઓ છો, એ પ્રારબ્ધ ઉદય છે. અમારે એમાં ઈચ્છા પણ નથી, અનિચ્છા પણ નથી, સમભાવ છે. 397માં ક્ષયિક સંકિતની વાત આવે છે. એટલે સમ અભિરૂઢ નહીં, નહીં છે, નહીં તો આ મુખ્ય 700 નહીં છે, અને આમ તો એક એક વસ્તુના અનંત ગુણ છે, એટલે અનંત નહીં હોય. પણ મુખ્ય નહીં જે છે એમાં દ્રવ્યાત્મક નહીં, સમ અભિરૂઢ નહીં છે. એ ખાલી ક્ષયિક સંકિત જીવને જીવ સમજે, કેમ બાકી બધા શરીર છે. એટલે જે દેહાતી જ દશાથી જીવતા હોય એ જ ખાલી જીવ છે, સમઅભિરૂઢ નહીંથી. કર્મગ્રંથમાં લખેલું છે કે જીવ છે ને જીવ્યા જ કરે એમ જીવ, પછી એ દેહાધ્યાસ છે ને હોય એનું, મરે, શરીર તો મરે. એ એમ સમજતો હોય કે હું શરીર છું, તો એ જીવ ક્યાં થયો? જીવ્યા જ કરે એવું ક્યાં થયું? એટલે સમ અભિરૂઢ નહીંથી કર્મગ્રંથની અપેક્ષાએ, જૈન સિદ્ધાંતિકાની અપેક્ષાએ ખાલી ક્ષયિક સંકિત જીવ જ જીવ છે, બાકી બધા અજીવ જ ગણો ને. અને સિદ્ધના જીવ હોય તો ક્ષયિક સંકિત છે જ. કૃપાલદેવ કહે છે કે ક્ષયિક સંકિતિ એ જીવ, આ કૃપાલદેવ કહે છે શુદ્ધ સત્તામાં રત હોય અને નિજ ગુણમાં રમણ કરે છે કૃપાલદેવ. આ દેહાતી દશાની વાત છે. આત્મારૂપપણાના કાર્ય માત્ર પ્રવર્તન હોવાથી લખે છે એક પત્રમાં, જગતના સર્વ પદાર્થ પ્રત્યે જેમ ઉદાસીનતા વર્તે છે તેમ સ્વપણે ગણાતા સ્ત્રી આદિ પદાર્થો પ્રત્યે પણ વર્તે છે. સ્થિતિ થઈ ગઈ છે કે આત્મારૂપપણા રૂપે અમે વર્તીએ છીએ. એટલે બાકીના જે સગા સંબંધી છે, સ્ત્રી એટલે પત્ની, સંતાન, ભાગીદાર, જગતના જીવો પ્રત્યે જેવી દ્રષ્ટિ છે એવી જ પોતાની સ્ત્રી પ્રત્યે છે. કે અમને ભેદભાવ છે જ નહીં, બધા આત્મા જ દેખાય છે અમને. સ્ત્રીએ નથી દેખાતા, પુરુષોએ નથી દેખાતા, બધા આત્મા જ દેખાય છે. સહજાનંદ સ્થિતિ છે, 469માં લખે છે સહજ આનંદ સ્થિતિ છે. પર નિમિત્ત વગર જે સહજાનંદ સ્થિતિ હોય સિદ્ધના જીવની, એ સ્થિતિ અહીંયા છે. એટલે લેખિતનમાં પછી લખે છે 469માં 0 0 0 0 વિભાવમાંથી સ્વભાવમાં ઠરી ગયા છે, દેહાતીત. દેહ છે છતાં દશા દેહાતીત છે. દેહ વિલયના છેલ્લા 68 પત્રોમાંથી 35 પત્રોમાં કૃપાલદેવે લેખિતનમાં કાં તો શમ, કાં તો શાંતિ, કાં તો પરમ શાંતિ, કાં શમમ, અને કાં કાંઈ લખ્યું જ નથી.
આ દશા સહજાનંદ સ્થિર છે. પૂર્ણકામ ચિત્તને નમસ્કારો લખે છે. પણ આવું કેમ નથી થતું? જ્યાં જ્યાં જીવ આ જન્મ્યો અનંતકાલથી ભાવના પ્રકાર ધારણ કર્યા ત્યાં ત્યાં તથા પ્રકારના અભિમાન પણ વર્ત્યો છે. અને આ અભિમાન નિવૃત્ત થયા સિવાય જીવ બીજી ગતિમાં જાય, અધૂરા કામ મૂકી જાય, થાય નવો અવતાર પછી. અને દેહના સંબંધમાં આવતા પદાર્થોનો આ જીવે ત્યાગ તો કર્યો, પણ દેહાધ્યાસ સાથે કર્યો, દેહાતીત દશાથી નથી કર્યો. એટલે હજુ સુધી તે જ્ઞાન વિચારે કરીને ભાવ ગાળ્યો નથી. આણે જ્ઞાન વિચારે કરીને ભાવ ન ગાળ્યા એટલે બહુ ઊભા જ છે. અને પૂર્વ સંજ્ઞાઓ જે એમને એમ આ જીવના અભિમાનમાં વર્તી આવી છે. તો જે દેહાતીત દશાએ જીવે અને દેહાતીત દશાએ દેહ છોડે અને બીજો દેહ કેનો પછી? એટલે તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત. અને એ જેને આખા લોકની અધિકરણ ક્રિયાનો હેતુ કયો છે. આ દેહાધ્યાસથી જાય, વાસનાઓ એમને એમ છે, દેહ છૂટી ગયો, કર્મ લઈ જાય સાથે કારમણ શરીરમાં, નવું પાછું એવું શરીર મળે, એને લગતા શુભ અશુભ પૂતગલો મળે, કર્મ મળે, નિમિત્તો મળે, અને જીવ સુખી દુઃખી થાય અને ભવ ભ્રમણ કર્યા કરે. ક્વચિત શાતા, પ્રાય અશાતા છે. આધિવ્યાધિ ને ઉપાધિ આવું અનંતકાલથી ચાલ્યું એવું છે. એટલે બ્રહ્મચારી લખે છે, નિજ ચેતના એકલો રચે દેહ સંસાર, અધૂરા કામ મૂકી જશે, થશે નવો અવતાર. કુપોદને આ વિચાર અમીચંદ બાપાનું મળદું બળતું હતું એ બાવળના ડાળ ઉપર છે કે આ શું વયું જાય છે ના, તો પછી જન્મ મરણ કેમ? પછી પડદો ખસી ગયો, દેખાય છે બધું કે તું એવી વસ્તુ છો ક્યારે મરે જ નહીં ને જન્મે જ નહીં. પછી કેટલો હાશકારો થઈ જાય જીવને. એક ભાવ ખાલી દેખાય તો કેટલો હાશકારો થઈ જાય. કુપોદને આટલા 800-900 ભાવની વાત આવે છે. અને પછી તો 128માં તો કોઈ હિસાબ જ નથી ભાવનું, દેખાય છે ભાવનું આંકડાનો. અનંતકાળથી પરિભ્રમણ કરતા એવો કોઈ કાળ જણાતો નથી કે સાંભળતો નથી. એટલે અનંતકાળનું બધું દેખાય છે. પછી તો લખે છે, જ્ઞાને કરીને આત્મામાં ઉત્પન્ન થયેલો નિશ્ચય બદલતો નથી. આ અનુભવ વાણી છે. હવે આમાં ફેરફાર નહીં થાય કે દેહ છે જ નહીં પોતે. લાખો વર્ષો તક જીવું, આ મૃત્યુ આજ આવે. પછી લખે જ ને, વર્તમાન મહાવીર, અમે બીજા શ્રી રામ, અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ, અમે અમૃત સાગર છીએ, અમે કલ્પવૃક્ષ છીએ. અનુભવ વાણી લખે છે. તું નિષ્કારણ કરુણાશીલ લખે છે, અમૃતની સચોડી નારિયેળી કલ્પવૃક્ષ છીએ કે અમે. સબકભાઈ લખ્યું ક્યાંક જણાવો તો, ક્યાંક નવા જૂની જણાવો. એટલે કુપાદુ લખે છે, જણાવ્યા જેવું તો મન છે કે જે સત સ્વરૂપ ભણી અખંડ સ્થિર થયું છે, નાગ જેમ મોરલી તરફ. 280માં પત્રમાં લખે છે. નવા જૂની ક્યાંક કયો એટલે કુપાદુ કહે છે, નવું જૂનું શું છે અમારે? આ મન સ્થિર થઈ ગયું છે આત્મા ભણી. સુભગભાઈને સમજાવે છે 320માં પત્રમાં, જીવ નવી પુગ્ગલી નેવ પુગ્ગલ કદા, પુગ્ગલ આધાર નહીં તાસરંગી. દેવચંદ્રજી મહારાજના તવનની આ કડી છે કે આ શરીર એક પુદ્ગલ છે. જીવ ક્યારે શરીર થાય જ નહીં. જીવની ઉત્પત્તિ અને રોગ શોક દુઃખ મૃત્યુ આ દેહનો સ્વભાવ છે. એ મિથ્યાત્વને લીધે જીવ પદમાં જણાય છે. એવો જે અનાદિ એક રૂપનો મિથ્યાત્વ ભાવ જ્ઞાનીના વચન વડે દૂર થઈ જાય છે. એટલે એ તો જ્ઞાનીના વચન, ભગવાન મહાવીરના વચનથી, એને તો જન્મથી જ આ નહોતું મિથ્યાત્વ. એટલે કહે છે, અજ્ઞાન યોગીપણું તો આ દેહ ધર્યો ત્યારથી જ નથી. એટલે જીવ નવી પુગ્ગલી નૈવ પુગ્ગલ કદા, પુગ્ગલ આધાર નહીં તાસરંગી, પરતણો ઈશ નહીં. આ શરીર મારું છે, હું મારું કરી જ ન શકું એને. મેરો એક આત્મ તામ મમત જુકીનો ઓર સબે હે ભિન્ન. પરતણો ઈશ નહીં. મારે કરવું હોય તો મારે દેહ તરીકે રહેવું છે, મળે જ નહીં. એ પર વસ્તુ છે, પર દ્રવ્ય છે, એ જડ છે, તું ચેતન છો. ક્વોલિટી જ અલગ છે. બે ભેગી કેવી રીતે થાય? સંયોગી છે એટલે વિયોગ થાય. એકમેક ન થઈ જાય. એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં ભળે નહીં, એકમેક ન થઈ જાય. પરતણો ઈશ નહીં, અપર ઐશ્વર્યતા, એનો માલિક કેવી રીતે થાય? વસ્તુ ધર્મે કદા ન પરસંગી. મૂળ વસ્તુ ધર્મ ગણીએ એટલે જેમાં ગુણ વસ્યા છે એ વસ્તુ દ્રવ્યમાં પરસંગી હોય જ નહીં. આ વસ્તુત્વ ગુણ છે આત્માના 6 ગુણમાંથી.
અસ્તિત્વ, નિત્યત્વ, પ્રમેયત્વ, અગુરુ લઘુત્વ, પ્રદેશત્વ, એમ વસ્તુત્વ ગુણ એ પરસંગી થઈ જ ન શકે. એનામાં એવો ગુણ વસેલો છે, પોતે સ્વતંત્ર દ્રવ્ય તરીકે અનંતકાળ સુધી રહી શકે. અને કર્મ ન હોય, દેહાતી જ દશા, એ દેહ વયો જાય પછી સાદી અનંત અનંત સમાધિ સુખમાં રહે. વસ્તુ ધર્મે કદા ન પરસંગી. તો આ બધું સુખ દુઃખરૂપ થાય છે. તો એ જેને દેહાતી દશા નથી, જે હજી હું શરીર છું એમ માને છે, એને થાય છે. દુઃખ સુખરૂપ કર્મફળ જાણો, નિશ્ચય એક આનંદો રે, ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જીન ચંદો રે. એટલે જીન ચંદો એટલે જીનેશ્વર ભગવાન, કેવળી ભગવાન. આત્મા કોને કહે છે? જેને સુખ દુઃખરૂપ ન થાય એને. એટલે આપણે ક્યાં આત્મા છીએ? આપણે તો શરીર જ છીએ, અથવા દેહ જ આત્મા, બે ભેગું છે. કહે છે દુઃખ સુખરૂપ કર્મફળ જાણો, નિશ્ચય એક આનંદો રે, ચેતનતા પરિણામ ન ચૂકે. જો જે ચેતન છે એ પરિણામ ચૂકે જ નહીં. લખે છે એક પણ વિકલ્પ જ નથી આવતો પરમાર્થ વિશે, ક્યારેય પરિણામ ચૂકતો જ નથી. ચેતન કહે જીન તંદો રે. તો શું ત્યાગી દીધું એણે? બધું જ ત્યાગી દીધું. પછી ત્યાગતા પોતે પોતાને કેવી રીતે ત્યાગે? બાકી બધું છોડી દીધું. એટલે સંગ ત્યાગી, અંગ ત્યાગી, વચન તરંગ ત્યાગી, મન ત્યાગી, બુદ્ધિ ત્યાગી, આપા શુદ્ધ કીનો. આ બધો કચરો ચોટ્યો હતો અનાદિકાળથી. આમ તો સિદ્ધ ભગવાન જ હતો, સર્વજીવ છે સિદ્ધ સમ. સિદ્ધો જૈસો જીવ હૈ. જીવ સોહી શિવ હોય, પણ કેમ નહોતું? કર્મમેલ કાંતરા, બૂજે વિરલા કોઈ. તો કર્મમેલના આતરણ લીધા ચોંટ્યું હતું બધું. એટલે સંગ ત્યાગ્યો, અંગ ત્યાગ્યું, વચન તરંગ ત્યાગ્યા, મન ત્યાગ્યું. મને એક જડ વસ્તુ છે, જેમ ખુરશી ટેબલ છે એમ. ભાવ મન એટલે આત્મા, દ્રવ્ય મન એ જડ જ છે. મન ત્યાગી, બુદ્ધિ ત્યાગી, આપા શુદ્ધ કીનો હે. આત્મા શુદ્ધ કર્યો. કર્મ મેલ કાંત્ર વયો ગયો. જીવનો શિવ થઈ ગયો. આપા શુદ્ધ કીનો હે. 20 ત્રસા પરિણામ કહેવાય આને. કુપાલદેવ તો સૌભાગભાઈને લખે છે કે અત્યારે અમે આ રેવાશંકર સાથેની ભાગીદારી છોડીને વયા જાય જંગલમાં, કુટુંબને છોડીને વયા જાય, અધૂરેથી વયા જાય. પણ આત્મા આવું બળ કરીને કરવા જશે, ઉદયના કરીને, અને સહજ જે ઉદયમાં પ્રવૃત્તિ છે એ છોડીને મહેનત કરીને નીકળવા જશે, તો આત્મા અત્યારે આત્મામાં જ છે. હમણાં એવું ને સ્થિર થઈ ગયો છે, આત્માકારતા વર્તે છે. આ 20 ત્રસા પરિણામ એમાં ખામી આવશે. 20 ત્રસા પરિણામ મૂળ તો સિદ્ધના જીવોને હોય. આત્મા આત્માકારતામાં જ રહે. પર વસ્તુ છે નહીં, એક પરમાણુનો સંગ નથી. દેહાતીત દશાના ધારક કુપાવદેવને આ જ દશા અહીંયા છે. એટલે 504માં લખે છે કે 20 ત્રસા પરિણામ છોડીને આવું કોણ કરે? આવી ભૂલ કરે? તો સૌભાગભાઈ એકવાર કડી લખ્યા, ડુંગરસિંહ ગોસળિયા, લહેરાભાઈ બધા યોગના પ્રયોગ કરે એટલે કે આપણે સુધારસ પકડીએ. કુપાવદેવને લખો, આપણે શીખીએ. કુપાવદેવ સૌભાગભાઈ લખે છે બધું સુધારસની વાત, અને પછી લખે છે આપણે જે બોલીએ છીએ શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા મેં કેલી કરે શુદ્ધતા. એટલે કૃપાવદેવ કહે છે અહીંયા સુધારસની વાત નથી, અહીંયા આત્માના 20 ત્રસા પરિણામ જે સિદ્ધ ભગવાનના જીવને હોય એ છે. એ પરિણામ કૃપાવદેવને સદેહે અહીંયા વર્તે છે. આ દેહાતી દશા તે જ્ઞાનીના ચરણમાં હો વંદન ગણિત. એટલે સિદ્ધના જીવ જ છે આ સિદ્ધ. એટલે લખ્યું અમે સિદ્ધ છીએ, અને આ બેઠા છે સિદ્ધ શિલા છે પ્રભુજીને. એટલે કહ્યું, એમને એમ નથી કહ્યું, અનુભવીને કહ્યું છે કે આપા શુદ્ધ કીનો હે. બધું ત્યાગી દીધું શુદ્ધ. હવે ખાલી જે વધ્યું છે પરિણામ 20 ત્રસા પરિણામ છે. એટલે કહે છે શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા મેં સ્થિર વહે, શુદ્ધતા મેં કેલી કરે અમૃત ધારા વરસે. આ સમયસર નાટકની ગાથા છે, પણ અહીંયા કે એ સુધારસની વાત નથી. અહીંયા શુદ્ધ આત્મ સ્વભાવ સહજ સ્વરૂપ છે, અને આ 20 ત્રસા પરિણામની વાત છે. જ્ઞાની અનિત્ય જીવનમાં નિત્યપણું પ્રાપ્ત કરે છે, છતે દેહે અમર થઈ જાય. હું અન્ય ભાવનો કરતા નથી, અહમ પ્રત્યે બુદ્ધિ વિલય પામે છે, ત્યારે આ દશા આવે છે. સૌભાગભાઈ ઓળખી ગયા. એટલે 250માં પત્રમાં લખે છે સાકાર રૂપે અમને હરિની પ્રાપ્તિ થઈ. એટલે કુપાલદેવ વળતી પર ટપાલે લખે છે સાકાર રૂપે હરિની પ્રાપ્તિ, એને હું પ્રત્યક્ષ દર્શન લેખું છું. કુપાલદેવ કહે છે સૌભાગભાઈ ઓળખી ગયા. પછી કેટલો આનંદ આવે કુપાલદેવને, એક પણ જીવ પામે તો.
એટલે કહે છે કે ભાગયોગે તમે મળ્યા. નિરંતર અભેદ ધ્યાન વર્તે છે. 371માં પત્રમાં લખે છે, ક્ષણ પણ અન્ય ભાવને વિશે સ્થિતિ થતી નથી, સ્વરૂપને વિશે જ સ્થિર રહે છે. આવું અમારું આશ્ચર્યકારક સ્વરૂપ હાલ તો ક્યાંય કહ્યું જાય એમ નથી. 368માં પત્રમાં લખે છે. સૌભાગભાઈને બધું કહે. છેલ્લે બાકી હતું કહેવાનું તો છેલ્લા 20 દિવસ સૌભાગભાઈના આયુષ્યના બાકી હતા. ઈડર લઈ ગયા ક્ષેત્ર. એ ઉંમરે એ શરીરની કથળી સ્થિતિમાં બધું કહી દીધું. વિરમગામ દેશને છોડી દીધા અને 15 દિવસની અંદર તો સૌભાગભાઈનો દેહ છૂટી ગયો. વનની મારી કોયલ ભૂલથી અહીંયા આવી ગયા છે. પવનના ઝપાટે જેમ કોયલ શહેરમાં આવી જાય, રહેતો વનમાં જંગલમાં જ આંબા ડાળે, પૂર્વ કર્મને આધારે પૂર્વ કર્મના ઝપાટાએ કૃપાલદેવને અહીંયા આવવું પડ્યું છે, આ ક્ષેત્રને આ કાળે. 385માં લખે છે, આ જે દેહ મળ્યો તે પૂર્વે કોઈ વાર મળ્યો ન હોતો ભવિષ્યકાળે પ્રાપ્ત થવો નથી. હવે ક્યાંથી થાય દેહ ધરવો જ નથી તો એને તો પરિભ્રમણના પ્રત્યાખ્યાન લીધા છે. છેલ્લો છે આ દેહાતી દશામાં જીવે છે. હવે નવું ક્યાં? ઈચ્છા રહી જાય તો બંધ પડે ને. પછી લખે છે, ધન્યરૂપ કૃતાર્થરૂપ રુચિ માત્ર અમારી સમાધાન પામી છે, તેને હવે કયો દેહ મળે? સૌભાગભાઈને લખે છે, સૌભાગભાઈને ધ્યાન કરવું હતું પ્રતિમા ચિત્રપટ સામે. કહે છે કે તે પુરુષના વાક્ય આદિને અનુસંધાને તે પુરુષની દશા વિચારો તો આ ધ્યાનથી મોટું ફળ છે. કેમ? આ વિચારે, આ બધા વિચારો, આ પત્રો, આ વાક્યો, તો કૃપાલદેવ શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ છે એ થાય. ધ્યાનમાં તો મૂર્તિ દેખાય, એ આપણે માટે ઓછું નથી. જૈન પડીમાં જેને સારખી કયું સૂત્ર મજાર. પણ સૌભાગભાઈ જેવાને કહે છે કે તમે વિમાસણમાં છો, તકલીફમાં છો, પ્રારબ્ધ એવું છે, તો તમે ધ્યાન શું કરતા હતા? એ કરતાં અમે જે તમને લખ્યું છે એ વચનોને આધારે અમારી દશા વિચારશો તમે અને ઓળખાણ થશે, તો એનું ફળ ધ્યાનમાં જે હૃદય દર્શન થાય એના કરતાં આગળ છે. કે સૌભાગભાઈને થયું તો શું થયું કે આ કૃપાલદેવ જે દેખાય છે એ છે જ નહીં. એ જે કહે છે હું સહજ આત્મ સ્વરૂપ છું એ છે, એ થઈ ગયું. તો સૌભાગભાઈને થઈ ગયું આ પરાભક્તિ, કે દન 8 થયા, દેહને આત્મા 2 ફાટ અલગ જણાય છે, થઈ ગયું. એનું મોટું ફળ છે ધ્યાન કરતાં. આપણે તો ચિત્રપટ ખાલી જોયા કરીએ, દર્શન કરીએ તોય ઘણું ઘણું, એનું સપને જો દર્શન થાય તોય ઘણું ઘણું. વચનામૃત 400માં લખે છે કે મુક્તપણું વર્તે છે, નિશ્ચળ દશા. માક્ષર સુદ 6 થી સંવત 48 એક ધારાએ કે જે અનુપાધિ પ્રસંગમાં નહોતું, યા અનઉપાધિ પ્રસંગમાં રહે છે, એવું નિશ્ચળપણું આત્માનું મુક્તપણું વર્તે છે. આવી નિશ્ચળ દશા માક્ષર સુદ 6 થી એક ધરાય એટલે 8.5 મહિનાથી, આ શ્રાવણ મહિનામાં પત્ર લખેલો છે શ્રાવણ સુદમાં, એટલે કહે છે કે 8.5 મહિનાથી જે સ્થિતિ અમારી અનુપાધિ પ્રસંગમાં નહોતી અને અત્યારે તો કારમો ઉદય છે વ્યવહારનો, આ ઉપાધિ પ્રસંગમાં આ નિશ્ચલ દશા આત્માની રહે છે, મુક્ત દશા રહે છે. ઠેર ઠેર એને દેહાતી દશાની વાત કરી છે. 8 માસથી આ જ રીતે રહ્યા છે કૃપાલદેવ. અવ્યાભાસ સ્થિતિને વિશે લખે છે, જેવું ને તેવું સ્વાસ્થ્ય છે, બદલતું નથી કાંઈ. 449માં પત્રમાં. 951માં લખે છે, શરીર છૂટવાની તૈયારીમાં છે, શારીરિક અશાતોનો ઉદય છે. લખે છે, વેદની આવે, વેદની વેદવામાં હર્ષોક્ષો. પછી લખે છે, અવ્યાભાસ સ્થિરતા છે. કિંચિત માત્ર ગ્રહવું તે સુખનો નાશ. 832માં લખ્યું છે, એક પરમાણુ માત્રની ન મળે સ્પર્શતા. સૌભાગભાઈને ડુંગરસિંહભાઈ બધા સત્સંગ કરે એટલે ડુંગરસિંહ ગોસાળે મુદ્દો રજૂ કર્યો કે કાયા ત્યાં સુધી માયા હોય છે, કાયા ત્યાં સુધી માયા. લખ સૌભાગભાઈને કહે લખો તમે કૃપાલદેવને. એટલે સૌભાગભાઈ લખે છે, ગોસાળીઓ કહે છે કે કાયા ત્યાં સુધી માયા હોય, એટલે કૃપાલદેવ કહે બરાબર છે ગોસાળીની વાત, કાયા ત્યાં સુધી માયા હોય જ. પણ આ એકાંતે બધા પુરુષો એને મેં નિશ્ચય ન કરી લેવાય. એવો વિરલો કોઈ હોય કે કાયા હોય, સ્વદેહ વિતરાગ હોય અને એને માયા ન હોય, અશરીરી ભાવે જીવતા હોય. કેમ લખ્યું? પોતે જીવે છે ને,
પછી શુરાતન અંગ જે છે સુંદરદાસનું એ આખું લખ્યું કે સદેહે જે જીવ કશાયને મારી નાખે, 5 ઇન્દ્રિયોને મારી નાખે, મનને મારી નાખે. હમણાં એવું 5 ઇન્દ્રિયો શૂન્ય છે, મન ચિત્ત આત્મા પણ સ્થિર છે. શરીર ભાવ અશરીરી ભાવે અમે જીવીએ છીએ, અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળી ત્યારે માંડ જાણીએ છીએ. હવે આ બધું લખ્યું એટલે કહે છે મારે કામ ક્રોધ સબ લોભ મોહ પીસી ડારે ઇન્દ્રિયો કતલ કરી કયો રજપૂતો હે. કશાય મારી નાખ્યા હોય, વિષય મારી નાખ્યા હોય, પછી તો કાયા સુધી માયા ક્યાં રહી? મારે કામ ક્રોધ સબ લોભ મોહ પીસી ડારે ઇન્દ્રિયો કતલ કરી કયો રજપૂતો હે. કંઈ આશા હશે તો પ્રારબ્ધરૂપ આશા, કોઈ બોલે પ્રારબ્ધરૂપ આશા એ કંઈ નથી અમારે. ઉદયનો યોગે જે થાય છે. મારે આશા તૃષ્ણા પુની પાપીની સાપીને દો બેને મારી નાખી કે ઇન્દ્રિયોને કતલ કરીને રજપૂત જે રણ મેદાનમાં કરે ને એવું કર્યું છે. મારે કામ ક્રોધ સબ લોભ મોહ પીસી ડારે ઇન્દ્રિયો કતલ કરી કયો રજપૂતો હે. મારે મહામત મન, હમણાં આવ્યું ને મન મારી નાખ્યું છે. મારે મહામત મન, મારે અહંકાર મીર, મારે મદ મચ્છર હું. ऐसो रण ઋતો હે રણ મેદાનમાં જોમ અતિ ઉલ્લસિત ભાવે કર્મની સામે પડ્યા છે. પછી મારે આશા તૃષ્ણા પુની પાપીની સાપીનો સબકો સંહાર કર નીચ પદ પહોંચો હે. પોતાનું જે શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ છે એ પદ મળી ગયું, પામી ગયા. સુંદર કહત ऐसो સાધુ કોઈ શૂરવીર. પછી વેરી સબ મારી કે નિચિંત હોય સૂતો હે. શરીર છે જ નહીં તો પછી મચ્છર કોને કરડે, ઉંદરડો કોને કરડી જાય, કોનો ડર લાગે એને? શરીર જ નથી તો. સદેહે અમર અબમ અમર ભાઈએ નહીં મરેંગે ફેર. એટલે લખે છે કે કાયા સાતુથી માયા બરોબર છે ગોશળ્યાની વાત, પણ વિચારવાન પુરુષો એકાંતે આ નિર્ણય નથી લેતા એવા પણ પુરુષ હોય, સ્વદેહ વિતરાગ હોય. મહાવિદેહ છે જ, 2 કરોડ કેવળી છે, 20 તીર્થંકર છે, કુપોદો અહીંયા છે. ભૂલથી લખે છે ને જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિશે હોય. ચોથો કાળ હોય એટલે સિમંદર સ્વામી પાસે અત્યારે ચોથો કાળ છે, ત્યાં પણ શ્રીમદ રાજચંદ્ર જેવો પુરુષ ન હોય. કેમ? તો 2 કરોડ કેવળી છે. તો 2 કરોડ કેવળી છે એ સર્વસંગ પરિત્યાગ કરીને બધા કેવળ જ્ઞાન પામ્યા છે. ગૃહસ્થ વ્યવહાર હોય બાહ્યથી, અને અંતરંગે કેવળ જ્ઞાની જેવી દશા હોય. આવા પુરુષ શ્રીમંદર સ્વામીની પરસદામાં પણ ન મળે. એટલે જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિશે કેવળ જ્ઞાની હોય, મનપૂર્વક જ્ઞાની હોય, અવધિ જ્ઞાની હોય, પરમ અવધિ જ્ઞાની હોય, વેકરી લબ્ધિધારી હોય, પણ બધા દીક્ષા લઈને સર્વસંગ પરિત્યાગ કરીને અહીંયા બાહ્યથી કાંઈ ત્યાગ્યું નથી, અંદરથી દેહ ભાવ જ દેવભાવ રાખવો પાલવતો નથી તો દેહાતી જ થઈ ગયા છે. આ જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિશે હોય, આ 398માં લખ્યો જેનો અર્થ છે આ દેહાતી દશા. ભગવાન ક્યાં ગોતવા છે આપણે? ત્યારે દ્વાર ખડા ભગવાન. આપણે ઘરે આવીને ભગવાન ઊભા છે, આપણે ક્યાં ગોતવા જવા છે? સામે ઊભા છે. આવો દાખલો છે ભાગવતમાં. વ્યાસે ભક્તિ રસ રેલાવ્યો છે, અહીંયા લાગુ પડે છે. આપણે ભગવાન ગોતીએ છીએ. એક ભાઈ પૈસાનું ટાંચું બ્રાહ્મણીને કહે છે હું જાઉં કમાવા પરદેશ, તો 2 પાખડીએ થાવ. તો કે ન જવા દો, મને એકલું ગમે નહીં. તો કે ગોરાણી આમ નહીં કરો, હું જાઉં છું, કમાઈને આવીશ ને શાંતિથી આપણે બાકીનું જીવન પછી સુખેથી જીવશું. તો કે વહેલા આવી જાજો, પણ મને ક્યાંક યાદગીરી આપતા હોજો. તમારે યાદગીરી શું આપે? એ રામ સીતાને આપે હીરાની વીંટી. આની આગળ શું હતું? ભાતું સૂકી 2 રોટલી બાંધીને રોટલો બાંધીને આપ્યું, ભાતું ગોળનો ટુકડો. કે શું આપું તને? ઠીક છે કે તું એમ કર, આ મારો જૂનો ફોટો છે ને એની પૂજા કરજે રોજ નાહી ધોઈને. હા કે જાય છે. આ તો 12 વર્ષ થયા, કમાઈને થાક્યા પેક્યા, વાહન તો હતા નહીં, હાલતા આવે જ વિહાર કરતા ઘરે. સવારનો ટાઈમ હતો, ભાઈ નાહી ધોઈને પૂજા કરે. હા આવી ગયા છે ભાઈ, કહે છે હું આવી ગયો છું, મને પાણી પા. તો થોડી વાર ઓટે બેસજો જરા, હું પૂજા કરી લઉં. કોની પૂજા કરવાની હતી? એ પુરુષ જેને કહી ગયા હતા એની. એ પુરુષ કોને કહી ગયા હતા? પોતાનો જ ફોટો હતો. હવે પોતે જીવતા આવી ગયા, સજીવન મૂર્તિ, દેહધારી. હવે કાગળિયાને, એ પથ્થરને,
એ લાકડાને, એ શીશમને, એ સોનાને, એ પંચધાતુની મૂર્તિને પૂજવાની છે? જીવતા આવી ગયા તો કે હું પોતે આવ્યો અહીંયા સ્વદેહે. જન્મ્યા શ્રી ગુરુરાજ જગતિત કારણે કરવામ ઉદ્ધાર વારી જાઓ જાણ. તો કે ખમો હમણાં હું પૂજા કરી લઉં પછી તમને પાણીનો ગ્લાસ આપું. આપણે આવું કરીએ છીએ. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત. કહે છે નારિયેળનો ગોળો, મુનિ નારિયેળનો ગોળો નારિયેળથી અલગ છે પણ નારિયેળમાં છે. છગનનાથજીને કહ્યું ને વઢવણમાં સોનાનું પિંજરું ખુલી ગયું છે, સિંહ ગમે ત્યારે બહાર નીકળશે. ચૈત્રવત પાંચમના દિવસે નીકળી ગયું. વચમાં જતા હતા છગનનાથજી પૂજા કરવા દેરાસર. ક્યાં જ્યાં છો છગન? તો કે પૂજા કરવા. તો કોની? તો કે શાંતિનાથ ભગવાનની. તો કે શાંતિનાથ ભગવાનના કાનમાં જઈને કહેજે કે મારા કૃપાલદેવ થોડા વખતમાં તમારી બાજુમાં આવે છે. આ તો બધા આંખો દેખાય અહેવાલ છે, તારીખ, વાર, સ્થળ અને વ્યક્તિના નામ સાથે નોંધાયેલું. અને આ બધા નોંધનારામાંથી વકીલ ધારશીભાઈ, નવલચંદ ડોસા, રેવાશંકર જગજીવન, પ્રાણજીવન મહેતા, બધા જેવા તેવા નહીં, ભણેલા ગણેલા લોકો. એમ જ તહત્તી નહોતું કર્યું. ધારશીભાઈ તો બધા શાસ્ત્રોના આગમના અભ્યાસી. પ્રભુશ્રીજી સર્વસંગ પરિત્યાગી. શોકભાઈ, ડુંગરજીભાઈ બધા શાસ્ત્રોનો ઊંડો ગહન અભ્યાસ. 44 વર્ષ મોટા ગોપાલદેવ કરતા. અને ડુંગરસિંહ ગોસડા તો 47 વર્ષ મોટા. પંડિત લાલન 15 વર્ષ મોટા ગોપાલદેવ કરતા. નારિયેળનો ગોળો છૂટો છે. કેમ? સુકાવી દીધું છે શરીરનો ગોળો. તો હવે શરીરના ક્યારામાં પાણી અમે બંધ કર્યું છે, આત્માના ક્યારા તરફ નાખ્યું છે, શરીરનો ક્યારો સુકાઈ ગયો છે. એનું કામ શું છે? દેવગંજ મહારાજને કહે છે ચૈતન્ય જીન પ્રતિમા થા, ચૈતન્ય જીન પ્રતિમા થા. આ ચૈતન્ય જીન પ્રતિમા આભ્યંતર પરિણામ અવલોકન હાથ નોંધમાં તો કહે છે ને, સહજ પછી અનુભવ વિચારની વાત કરે છે 5માં. એમાં કહે છે કે 12મેં હું, કેટલી વાર છે 12મેં હું એટલે 12મેં ગુણસ્થાનક, કે ક્ષીણમો ગુણસ્થાનક. તમે જોયેલું પદ કયું? 13માનું કેવળીનું તમે જોશો. અને શુદ્ધ પદનું આયુષ્ય પૂર્ણે તમે જોયેલું પદ, એમાં એક અમે હશું. આયુષ્ય પૂર્ણે મટીએ દૈહિક પાત્ર જો લખીને આપ્યું છે. આભ્યંતર પરિણામ અવલોકન હાથ નોંધ 5મીમાં. લિખિતનમાં લખે 0 0 0 0 સહજ આત્મ સ્વરૂપ. 779માં લખે શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. એ તો એકવાર લખે છે ને આભ્યંતર પરિણામ અવલોકન હાથ નોંધમાં ડાયરીમાં લખેલું મળ્યું ચૈતન્ય જીન પ્રતિમા થા, ચૈતન્ય જીન પ્રતિમા થા. પ્રતિમા છે પણ કેવી? સચેતન. ઈચ્છે છે જે જોગીજન અનંત સુખ સ્વરૂપ મૂળ શુદ્ધ તે આત્મપાદ સહયોગી જીન સ્વરૂપ. સહયોગી જીન સ્વરૂપ. પહેલાં એ નવકાર મંત્રમાં પહેલાં અરિયંત, સહયોગી જીન સ્વરૂપ, પછી સિદ્ધ. એટલે પ્રથમ નમો ગુરુ રાજને, જેણે આપ્યું જ્ઞાન. જ્ઞાને વીરને ઓળખ્યા, ટળ્યું દેહ અભિમાન. લિખિતન ઓમ ઓમ ઓમ. એ તો કહેતા હતા મિથ્યા નામધારીના પ્રણામ. સતત છે, સરળ છે, સુગમ છે, સર્વકાલ તેની પ્રાપ્તિ હોય છે. 218માં લખે છે પણ અત્યારે અપ્રગટ છે એટલે લખે છે લિખિતન અપ્રગટ સત. 303માં, 306માં, 272માં કે પ્રગટ નથી. જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી. દુંદુભી નથી વાગી, અમારે દુંદુભી વગાડવી નથી. કે એણે કહ્યું ને અમે તીર્થંકર પામ્યા અને તીર્થંકર જે કર્યું એ ન થઈ શકે ને ન પમાઈ શકે એવું કંઈ નથી. અમે કરશું પણ તીર્થંકર થવું નથી. કેમ? અમારે દેવ લોકોથી પૂજાવું નથી દુંદુભી વગડાવીને. એટલે પ્રગટપણે કેવળ નથી થયું પણ લિખિત અને અપ્રગટ સાત 3 પત્રોમાં લખ્યું છે. આ બધા 3-3, 4-4 લાઈનના પત્રો હોય, 10 લાઈનના લાઈન લિખિત અને અપ્રગટ સત લખ્યું ભાઈ. 271માં લખે છે સતમાં અભેદ. પોતાને સત એક જ છે. સતનો અર્થ લખ્યો છે પાછો કે સત એટલે સર્વાત્મા, સત એટલે સિદ્ધ, સત એટલે ઈશ્વર, સત એટલે પરમાત્મા. વિના દીવાનાપણે કલમ ચલાવી છે. એટલે છેલ્લે શું વધ્યું? આપણને પૂછ્યું છે ગોપાલદેવે, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે રાખું કે એ પરહરું. હું કોણ છું, ક્યાંથી થયો,
હું દેહ નહીં, વાણી ન મન નહીં, તેહનું કારણ નહીં, કરતા ન કારયતા ન અનુમંતા, હું કરતાનો નહીં. હું દેહ નહીં, હું વાણી વચને હું નહીં, હું મને નહીં, દેહાતી જ દશા. તો કોણ? ભાવમાં કંઈ આવતું હોય તો ના, ભાવમાં નથી આવતું કે ફક્ત આત્મભાવ સિવાય કંઈ છે જ નહીં, સહજ સ્વરૂપ છીએ. હું ક્રોધ નહીં, નહીં માન, તેમજ લોભ માયા છું નહીં, કરતા ન કારયતા ન અનુમંતા, હું કરતાનો નહીં. તમે શરીર નથી, તમે વચન નથી, તમે મન નથી, તમે ઝવેરી જ નથી, તમે જ્યોતિષ નથી, તમે શતાવધાની નથી, મિથ્યા નામધારી, તમે રાયચંદભાઈ નથી, તો તમે છો કોણ? હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શનમય ખરે, કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે. આ દેહાતી દશા તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત કૃપાળુ, હો વંદન અગણિત સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ રાજચંદ્ર ભગવાન બિરાજ્યા મહાશાંતિ આનંદ ધામે.